જય શ્રી કૃષ્ણ, જેનીસ કિચનમાં આપનું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવો નાસ્તો, અને એ પણ આપણે બનાવશું ઘઉંના લોટમાંથી। અને બધી જ વસ્તુ આપણે જે ઘરમાં પડેલી હશે એમાંથી જ આ નાસ્તો આપણે બનાવવાનો છે। તો તમારે કોઈ પણ વસ્તુ બહારથી લાવવાની ઝંઝટ નહીં રહે અને તમે ગમે ત્યારે આ નાસ્તો બનાવી શકો છો। અને પાછું આની રીત પણ એકદમ સરળ છે કે કોઈ પણ આ નાસ્તો બનાવી શકે। તો ચાલો આપણે ફટાફટ ગરમા ગરમ મસ્ત એકદમ હેલ્ધી નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ। અને જો તમને મારી રેસીપી પસંદ આવે ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર જરૂર દબાવજો, જેથી કરીને મારી કોઈ પણ નવી રેસીપી હોય તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે। નાસ્તો બનાવવા માટે મેં આ 500 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે। આપણે રોટલી બનાવવા માટે જે ઝીણો ઘઉંનો લોટ વાપરીએ છીએ એ આ લોટ છે, અને વજનમાં 500 ગ્રામ છે। આ આપણે અત્યારે 4 વ્યક્તિ માટે નાસ્તો બનાવી રહ્યા છીએ, એટલે આટલી ક્વોન્ટિટીમાં મેં ઘઉંનો લોટ લીધો છે। તો હવે આમાં શું કરવાનું છે એ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અત્યારે મેં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે। મીઠું તમને જેટલું ફાવતું એ પ્રમાણે લઈ શકાય। અત્યારે આ થોડું આપણે ચડિયાતું મીઠું લીધેલું છે। અને હવે 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું, અને આપણે મોણ આપવાનું છે, એટલે થોડો ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થાય। હવે આના હાથની મદદથી આપણે મિક્સ કરી લેવાનું છે કે લોટના દરેક કણે કણમાં તેલનું મોણ લાગી જાય અને મીઠું પણ સરસ રીતે મિક્સ થઈ જાય। તો આ રીતે એકદમ ઘસી અને એને આપણે મિક્સ કરીશું, એટલે લોટ સાથે તેલ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય। તેલ સરસ રીતે લોટ સાથે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરતા જવાનું છે, અને આનો કઠણ લોટ બાંધવાનો છે। જે આપણે પૂરીનો લોટ બાંધતા હોય છે એના કરતાં પણ આપણે થોડો કઠણ લોટ બાંધીશું, એટલે આપણે થોડું જ પાણી એડ કરતા જવાનું છે, આનાને મિક્સ કરતા જઈશું। અને આપણે અત્યારે નોર્મલ પાણી જ લીધું છે, ગરમ પાણીનો ઉપયોગ નથી કરેલો। તો આ રીતે એકદમ મસળી અને મિક્સ કરીશું, એટલે એકદમ કઠણ લોટ બાંધશું આનો। તો અત્યારે આપણે આ 1 ગ્લાસ પાણી એડ કરી દીધેલું છે, અને હજી આમાં થોડું પાણીની જરૂર પડશે, એટલે ટોટલ આમાં 2 ગ્લાસ જેટલા પાણીનો આપણે ઉપયોગ કરીશું। તો આ રીતે થોડું જ પાણી એડ કરતું જવાનું। જો લોટ ઢીલો થઈ જાય તો થોડો લોટ એડ કરી દેવાનો, પણ આ રીતે થોડું પાણી એડ કરી અને તમે લોટ બાંધતા જશો એટલે એકદમ પરફેક્ટ લોટ બાંધી અને તૈયાર થશે। તો આને સરસ મસળી લઈએ આપણે। તો આ જો લોટ મસળાઈ ગયો છે, આ રીતનો એકદમ કઠણ લોટ મસળવાનો છે, તો જ નાસ્તો સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે। જો આ રીતનો કઠણ એકદમ આપણે પૂરીનો લોટ બાંધીએ એના કરતાં પણ આ કઠણ છે। હવે આની ઉપર આપણે થોડું તેલ નાખી અને ફરી પાછું આને થોડો મસળી લેવાનો છે, એટલે ઉપરથી લોટ સુકાઈ ના જાય એટલા માટે, અને લોટ સરસ થઈ જાય। તો તેલને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ, ત્યાં સુધી આને થોડો મસળી લઈશું। લોટ તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે ઢાંકીને 20 મિનિટનો રેસ્ટ આપીશું, ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરીએ। આ મેં 10થી 12 નંગ બાફેલા બટેટા લીધા છે, અને એની છાલ કાઢી લીધેલી છે। હવે આ બટેટાને આપણે મેશ કરવાના છે। તમારે જો હાથની મદદથી આને ભૂકો કરી નાખો અથવા તો છીણવા હોય તો છીણી પણ શકો છો। અત્યારે આપણે મેસરની મદદથી બટેટાને મેશ કરી લેવાના છે। થોડા ટુકડા રહે તો પણ કંઈ વાંધો નહીં, એમાં સરસ લાગશે। તો આ રીતે આપણે બધા જ બટેટાને મેશ કરી લઈએ। તો બધા જ બટેટાને આપણે મેશ કરી લીધા છે। હવે આને આપણે એકદમ ટેસ્ટી બનાવવાનું છે, તો આપણે આનો થોડો વઘાર કરીશું, એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવે। તો એક પેનની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે। થોડું આપણે જીરું એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું, અને એક ડુંગળી આ રીતે સ્લાઈસ કરી લીધેલી છે, એને આપણે સાંતળી લેવાની છે। અને ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આને આપણે પાકવા દેવાનું છે, અને સતત હલાવતા પણ રહીશું આને। તમારે જો ડુંગળી ના ફાવતી હોય તો ડુંગળી સ્કીપ પણ કરી શકો છો, પણ ડુંગળી નાખશો તો એકદમ ટેસ્ટી મસાલો બનશે। હવે આ મેં એક મોટી ચમચી ભરી અને આદું, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે,
એને આપણે એકદમ ઝીણું નથી કરેલું, અધકચરું ખાંડેલું છે એ રીતનું છે. એનાથી ટેસ્ટ એકદમ બહુ સરસ આવશે. એને પણ આપણે થોડી વાર માટે સાતળી લેવાનું છે. પછી જ આપણે મસાલા એડ કરીએ. 5 ચમચી જેટલી હળદર લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરચું, 1 ચમચી ગરમ મસાલો. હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને આને પણ આપણે 1 મિનિટ સુધી સાંતળી લેવાનું છે. હવે 1 લીલું મરચું સમારેલું, થોડી કોથમીર એડ કરીશું અને આને પણ આપણે મિક્સ કરી લઈશું. કોથમીર જરૂરથી નાખવી, એનાથી ટેસ્ટ સરસ આવશે. હવે આની અંદર આપણે જે મેશ કરેલા બટેટા હતા એને એડ કરી દેવાના છે અને ગેસનો તાપ આપણે એકદમ ધીમો રાખીશું, એટલે આ સરસ રીતે મિક્સ થઈ જાય અને મસાલો દાઝી ના જાય એટલા માટે. આ મસાલાને આપણે બટેટાના દરેક ભાગમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરવાનો છે. તો જો આ રીતે એકદમ સરસ મસાલો બનીને તૈયાર છે. તમારે આની અંદર લીંબુ અથવા આમચૂર પાવડર એડ કરવો હોય તો કરી શકાય. હવે ઉપરથી કોથમીર એડ કરી દઈશું. કોથમીરામાં વધારે યુઝ કરીશું એટલે એકદમ સરસ ટેસ્ટી તો લાગશે પણ સાથે હેલ્ધી પણ છે. તો આને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ આપણો ટેસ્ટી ચટપટો મસાલો બનીને તૈયાર છે. હવે આ મસાલાને આપણે ઠંડો થવા દેવાનો છે, પછી જ આનો ઉપયોગ કરવાનો છે. તો આપણે આને અડધી કલાકનો રેસ્ટ આપી દઈશું એટલે એકદમ સરસ ઠંડુ થઈ જશે. હવે બીજી તરફ આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે અને થોડો પાછો આપણે મસળી લઈશું એટલે સરસ થઈ જાય. તો બસ હવે આ લોટ આપણો તૈયાર છે. તો હવે લોટમાંથી મેં અડધો લોટ એક સાઈડ રાખી દીધો છે અલગ, એટલે એકસાથે બધો લોટ સુકાઈ ના જાય એટલા માટે. જો ખુલ્લો રહે તો સુકાઈ જાય, એટલે અડધા લોટનો આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ. હવે આની અંદરથી આપણે નાના નાના લુવા લઈ લેવાના છે. આપણે જે પૂરી બનાવતા હોય છે એટલી સાઇઝનો આપણે લુવો લીધેલો છે. તો આપણે થોડા અત્યારે એકસાથે કરી લઈશું 7થી 8 નંગ અને પછી આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ. અને બીજી સાઈડ આપણો જે બટેટાનો મસાલો તૈયાર કરેલો હતો એ પણ સરસ ઠંડો થઈ ગયો છે. તો આપણે 5થી 6 નંગ આ રીતે લુવા લઈ લીધા છે અને હવે આને આપણે બનાવવાની શરૂઆત કરીએ. હવે આને આપણે રોટલીની સાઇઝનું વણી લેવાનું છે અને થોડું પતલું વણીશું એટલે સરસ ક્રિસ્પી નાસ્તો બનશે. આપણે મોટી રોટલી કરતા હોય છે એ સાઇઝનું આને વણવાનું છે. તો આને આપણે રોટલીની સાઇઝનું વણી લીધું છે. હવે આમાં આપણે 2 ચમચી જેટલો મસાલો એડ કરીશું. તમને મસાલો વધુ ઓછો ફાવતો તે પ્રમાણે એડ કરી શકો છો. હવે આપણે બંને સાઈડ પહેલાં આ રીતે વાળી લેવાની છે અને પછી જ આપણે આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાનું છે અને આનો એક રોલ બનીને તૈયાર થાય એ રીતે આપણે રોલ કરવાનો છે અને બોર્ડર ઉપર આપણે થોડું પાણી લગાવીશું. નોર્મલ પાણી લગાવેલું છે એટલે આ લોટ ચોંટી જશે અને રોલ ખુલશે નહીં. આ રીતે જો આપણે પતલી રોટલી જ વણેલી છે કે અંદરનો મસાલો પણ થોડો દેખાય છે એ રીતનું. તો બધા જ રોલ આ રીતે બનાવી લઈશું. તો બધા જ રોલ આપણે આ રીતે બનાવી લીધા છે અને આને આપણે એક કપડાથી ઢાંકી દીધા છે, કારણ કે હજી આપણે એક પ્રોસેસ કરવાની છે આમાં ક્રિસ્પી અને સરસ બને એના માટે. તો આને આપણે ફરી પાછા કપડાથી ઢાંકી દઈશું, ત્યાં સુધી આપણે એ પ્રોસેસ કરી લેવાની છે. હવે અમે 1 વાટકી જેટલા મકાઈના પોહા લીધા છે, એને આપણે આ રીતે હાથથી ભૂકો કરી લઈશું. તમારે મિક્સરમાં ભૂકો કરવો હોય તો એમ પણ કરી શકાય. તો આ રીતનો આપણે એને ભૂકો કરી લેવાનો છે. અને હવે આની અંદર આપણે થોડા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું એટલે નાસ્તો દેખાવમાં અને ટેસ્ટમાં બંને રીતે સરસ લાગશે. તો આ મિક્સ થઈ ગયા છે. હવે આપણે જે રોલ બનાવીને તૈયાર રાખેલા છે એને આપણે આ મકાઈના ભૂકાથી કોટિંગ કરી લેવાનું છે. આ રીતે બધી જ સાઈડ લગાવી દેવાનું છે. આપણે આ ઘઉંનો લોટ છે એટલે તરત જ એમાં આ મકાઈના પોહા ચોંટી જશે અને આને આપણે જ્યારે તળીએ ત્યારે નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો અત્યારે આપણે 3 નંગ જેટલા આ રીતે કોટિંગ કરી લીધા છે. એને આપણે પહેલાં ફ્રાય કરી લઈએ અને બીજા જેમ જરૂર લાગતી જાય એ રીતે આપણે આને આ રીતે કોટિંગ કરતા જઈશું અને ફ્રાય કરતું જવાનું છે. તો તેલ આપણે પહેલેથી જ ગરમ મૂકી દીધેલું છે અને તેલનું ટેમ્પરેચર આપણે નોર્મલ રાખીશું. બહુ ગરમ થઈ ગયેલું તેલ હશે તો આ ઉપરથી તરત જ દાઝી જશે, એટલે તેલનું ટેમ્પરેચર આપણે નોર્મલ રાખવાનું છે. થોડો આનો કલર ચેન્જ થાય પછી જ આને હલાવવાના છે. આ રીતે આપણે કાંટા ચમચીની મદદથી આને થોડી વારે ફેરવતા રહેવાનું છે. જ્યાં સુધી આ થોડા ક્રિસ્પી અને ગોલ્ડન કલરના ન થઈ જાય ત્યાં સુધી આને આપણે ફ્રાય કરવાના છે. તો જો થોડી જ વારની અંદર આનો કલર આપણે ચેન્જ થઈ ગયેલો જોવા મળે છે.
તો આ રીતનો થોડો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આને ફ્રાય કરીશું. તમને કેટલો ક્રિસ્પી નાસ્તો ભાવે છે એ પ્રમાણે આને તમે ફ્રાય કરી શકો છો. તો બસ આપણે આ રીતના ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય થવા દેવાના છે. તો આ નાસ્તો જુઓ તૈયાર છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ આ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે બધા જ રોલને ફ્રાય કરી લેવાના છે. નાસ્તો નાના મોટા બધાને ભાવશે એટલો સરસ ટેસ્ટી બને છે અને સાથે હેલ્ધી તો ખરો જ, અને ઘરમાં પડેલી વસ્તુમાંથી જ આ બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે બધા જ રોલને ફ્રાય કરી લીધા છે અને જો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. તો આને આપણે સર્વ કરી લઈએ. આને તમે ટોમેટો સોસ સાથે, લીલી ચટણી સાથે અથવા તો આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અથવા તો સવારના કે સાંજના નાસ્તામાં પણ લઈ શકો છો, અથવા કોઈ પણ ગેસ્ટ આવ્યું હોય ત્યારે પણ તમે ફટાફટ બનાવી શકો છો. અને કોઈને ખબર પણ નહીં પડે કે આ નાસ્તો ઘઉંના લોટમાંથી બનાવેલો છે. એટલો ટેસ્ટી નાસ્તો આ બનીને તૈયાર થાય છે. તો કેવી લાગી તમને મારી આ રેસીપી એ કમેન્ટમાં જણાવજો. અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ.